આજનું રાશિફળ આજે 1 એપ્રિલ મિથુન અને મકર સહિત આ 3 રાશિના જાતકો પર સિતારા રહેશે મહેરબાન, મળશે ધનનો યોગ્ય લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે, પરંતુ સખત મહેનતથી ભરપૂર રહેશે. કેટલીક સમસ્યાઓ તમને દુઃખી પણ કરશે. તમને કોઈ નવું કામ શરૂ કરવાની તક મળી શકે છે. પરિવારમાં તમને ભાઈઓનો સહયોગ મળશે. આજે તમારી મહેનત ફળ આપશે અને તમને કોઈ યોજનાનો લાભ મળશે. તમે તમારી કોઈ જૂની ભૂલથી ચિંતિત થઈ શકો છો. જો તમે તમારા વિવાહિત જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમે તેમના માટે તમારા માતા પિતાની સલાહ લઈ શકો છો. પરિવારનો કોઈ સભ્ય નોકરી માટે ઘરથી દૂર જઈ શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. આવકમાં વધારો થવાથી આજે તમે ખુશ રહેશો. પરિવારના કોઈ પણ સભ્યને આપેલું વચન તમે સરળતાથી પૂરા કરી શકશો. આજે વેપાર કરનારા લોકો જોખમ ઉઠાવીને પણ નફો મેળવવાનો પ્રયાસ કરશે. આજે જે લોકો બિઝનેસ કરે છે તેઓ પણ તેમના એકાઉન્ટ અપડેટ કરશે, નહીંતર તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વિવાહિત જીવનમાં તમારી વચ્ચે પ્રેમની લાગણી જળવાઈ રહેશે. આજે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રવાસ પર જતી વખતે તમારે ખૂબ જ કાળજીપૂર્વક વાહન ચલાવવું પડશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. તમારું મન પ્રસન્ન રહેશે, કારણ કે તમને વેપારમાં ધાર્યા કરતાં વધુ નફો મળશે. આજે તમે ભૂતકાળમાં થયેલી ભૂલોને સુધારવાનો પણ પ્રયાસ કરશો. મોટા નિર્ણયો લેતા પહેલા તમારા માટે ઘરના વડીલોના સૂચનો લેવાની સલાહ આપવામાં આવે છે. તમને સમાજના કેટલાક મહત્વના લોકોને મળવાનો મોકો મળી શકે છે. વિદ્યાર્થીઓને ઘણી બૌદ્ધિક અને માનસિક સમસ્યામાંથી રાહત મળતી જણાય છે. આજે તમે શિક્ષણના ક્ષેત્રમાં વધુ સારું કરી શકશો. તમારા મિત્રો અને મહેમાનો ઘરે આવી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો નબળો રહેવાનો છે. આજે તમારે તમારી ખાનપાન પર નિયંત્રણ રાખવું પડશે અને બહારના ખોરાકથી બચવું પડશે. જો તમે ભાગીદારીમાં કોઈ કામ કરી રહ્યા છો તો આજે તમારી સાથે કંઈક ખોટું થઈ શકે છે, તેથી તમારે ભાગીદારીમાં કામમાં વધુ સાવધાની રાખવાની જરૂર છે. પરિવારના કોઈ પણ સભ્યના વર્તનથી તમે ચિંતિત રહેશો. કાર્યસ્થળ પર તમે કોઈને સલાહ આપો છો તો તમારા ઉપરી અધિકારીઓ તેનો અમલ કરતા જોવા મળશે. જો તમારા વિવાહિત જીવનમાં લાંબા સમયથી કોઈ સમસ્યા છે તો આજે તમને આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિ માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લાવશે. આજે તમારે પારિવારિક સંબંધોમાં ચાલી રહેલા વિખવાદને વાતચીત દ્વારા ઉકેલવો પડશે. સિતારાઓ તમને જણાવે છે કે આજે તમારે ઘરના મામલામાં સમજદારીથી કામ લેવું પડશે. તમારે જીવનસાથીના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ, નહીં તો કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. આજે તમે તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિથી ખુશ રહેશો, પરંતુ આજનો દિવસ તમારા માટે સખત મહેનતથી ભરેલો રહેશે. પૈસાની બાબતોમાં થોડી વધઘટ થશે, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. તમારી આવક વધારવા માટે તમારે એક કરતાં વધુ સ્ત્રોતોની ખોજ કરવી પડશે. ઉપરાંત આજે એકસાથે અનેક કાર્યો હાથ ધરવાથી તમારી ચિંતા વધી શકે છે. તારાઓ પણ તમારા માટે કહી રહ્યા છે કે આજે તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું જોઈએ, નહીં તો તેઓ તમારા પર પ્રભુત્વ મેળવવાનો પૂરો પ્રયાસ કરી શકે છે.
આજે પરિવારમાં કોઈ પણ મુદ્દા પર ચર્ચા કરતી વખતે તમારે તમારા વિચારો વ્યક્ત કરવા જોઈએ, નહીં તો કોઈ ખોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આજે તમે જે બોલો છો તેનાથી તમારા મિત્રને દુઃખ થઈ શકે છે, તેથી કંઈ પણ બોલતા પહેલા વિચારી લેજો. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારી રચનાત્મક ક્ષમતા આજે ખીલશે અને તમને કંઈક નવું કરવાની તક પણ મળશે. આજે તમારા અધિકારીઓ કાર્યસ્થળમાં તમારી ક્ષમતાથી પ્રભાવિત થશે. તમારા જીવનસાથી દ્વારા કહેવામાં આવેલી કોઈ વાત તમારા હૃદયને સ્પર્શી જશે, જેનાથી તમારા બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધશે. આજે તમે તમારા જીવનસાથીને ભેટ આપી શકો છો. જો તમારી બહેન લાંબા સમયથી ગુસ્સામાં છે તો તમારે તેને મનાવવાની કોશિશ કરવી પડશે, નહીં તો તે તમારા સંબંધો માટે સારું રહેશે નહીં. પરિવારમાં આજે તુલા રાશિના જાતકોએ પોતાના માતા પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમના માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજનો દિવસ તમારા માટે પૈસાની સાથે ધર્મ કમાવવાનો પણ રહેશે. આજે તમને કોઈની મદદ કરવાનો મોકો પણ મળી શકે છે. તમે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપશો, જેના કારણે પરિવારના સભ્યો તમારા પ્રત્યે આદર બતાવશે. તમે તમારી માતાના પ્રેમ અને સમર્થનથી પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આજે તમે તમારા જીવનસાથીને તમારા મનની કોઈ પણ વાત કહી શકો છો, જેમાં તમને તેનો સંપૂર્ણ સહયોગ મળશે. જે લોકો સાસરિયા સાથે તણાવમાં છે તેમના સંબંધોમાં સુધારો થશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજે ધન રાશિ માટે સિતારા કહે છે કે આજે તમે કેટલાક ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશો અને તમારે આજે કેટલાક સામાજિક કાર્યક્રમોમાં પણ ભાગ લેવો પડી શકે છે. જો તમને કોઈ રોકાણ કરવા વિશે માહિતી મળે છે તો તમારે ખૂબ જ કાળજી લેવી પડશે. વિવાહિત જીવન આનંદમય રહેશે. આજે તમે તમારા કોઈ જૂના મિત્રને મળશો. તમારા માટે સલાહ છે કે આજે તમારા ખર્ચ પર થોડું નિયંત્રણ રાખો. આજે તમારા કેટલાક આયોજિત કામ અટકી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. આજે તમારા ઘરમાં કોઈ એવા શુભ કાર્યક્રમ થશે જેનાથી ખુશીઓ આવશે. તમારે તમારી વર્તણૂક બદલવી પડશે, અન્યથા તમારી નજીકના સંબંધી સાથે નાની નાની બાબતો પર ઝઘડો થઈ શકે છે. આજે તમારે તમારા અટકેલા કામ સમયસર પૂરા કરવા પડશે અને કાર્યસ્થળ પર તમારી ક્ષમતા મુજબ કામ મળવાથી તમે ખુશ થશો. આજે નાણાકીય બાબતોમાં લાલચ ટાળો અને કોઈ પણ બાબતમાં જોખમ ન લો. અધિકારીઓ પણ તમારા દ્વારા આપવામાં આવેલા સૂચનોને અમલ કરતા જોવા મળશે. ટ્રાન્સફરના કારણે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. કાર્યસ્થળમાં આજે સકારાત્મક પરિવર્તન જોવા મળશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. પ્રેમ જીવનમાં આજે તમે તમારા પ્રેમી સાથે યાદગાર ક્ષણો વિતાવશો. જો તમે કોઈ કામ સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજે તમે તમારા કાર્યસ્થળમાં સકારાત્મક ફેરફારો જોશો. નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. તમે ઘર અને બહારના લોકો સાથે તાલમેલ જાળવવામાં સફળ રહેશો. આજે કામ કરતા લોકોને સફળતા મળી શકે છે અને અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે, પરંતુ શોખ અને મેકઅપ પર તમારો ખર્ચ આજે ચાલુ રહેશે. આજે તમને ધાર્મિક કાર્યોમાં પણ રસ રહેશે. જો તમે તમારા જીવનસાથી સાથે દલીલ કરો છો તો તમારે તેમને સમજવું પડશે અને તેમની લાગણીઓને સમજવી પડશે અને તેમની લાગણીઓની કદર કરવી પડશે. કાર્યસ્થળ પર તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમારી બૌદ્ધિક કુશળતાથી તમે પરિસ્થિતિને સારી રીતે સંભાળી શકશો. આજે તમે કંઈક એવું સાંભળી શકો છો જે તમને ખુશ કરી દેશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.